વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ 13 તુझको અર્પણ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે અધિકારીઓ હવે અહીં આવતા ગભરાય છે। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જાહેર મંચ પરથી કહ્યું હતું કે વડોદરા શહેર એવું શહેર છે કે જ્યાં અધિકારી આવતા ગભરાય છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સિંચાઈ વિભાગના અધિકારીઓને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું કયું પણ સચિવ ગભરાયો હોવાનો અનુભવ થયો હોવાની વાત તેમણે ઉલ્લેખી હતી। માંજલપુર જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ 13 તુझको અર્પણ કાર્યક્રમમાં મેયર, સાંસદ અને ધારાસભ્ય સહિત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં ગુમ થયેલી વસ્તુઓના માલિકોને પરત બોલાવીને વસ્તુ પરત સોંપાઈ હતી। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોના ગુમ થયેલા મોબાઈલ સહિતના કિંમતી ચીજ વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા એક ટીમ ઊભી કરીને ગુમ થતા ખોવાયેલી મોબાઈલ સહિતની વસ્તુઓ શોધી કાઢવામાં આવે છે। ત્યારબાદ પોલીસ 13 તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને બોલાવીને વસ્તુ પરત કરતી હોય છે। ત્યારે 29 માર્ચના રોજ માંજલપુર જીઆઈડીસી વિસ્તારમાં ઉમાકાંત કોમ્યુનિટી હોલ ખાતે પોલીસનો 13 તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય યોગેશ પટેલ ઉપરાંત પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિતના તમામ ડીસીપી હાજર રહ્યા હતા। ત્યારે ગુમ થયેલા મોબાઈલ અને અન્ય વસ્તુઓના માલિકો, અધિકારી તથા મેયરના હસ્તે વસ્તુ પરત કરવામાં આવી હતી। આ વડોદરા શહેર સાહેબ એવું શહેર છે કઈ અધિકારી આવતા ગભરાય। આ વડોદરા શહેર સાહેબ એવું શહેર છે કઈ અધિકારી આવતા ગભરાય। મેં હમણાં પેલા સિંચાઈ વિભાગવાળાને કીધું, એમના સચિવને, કે હવે અમારી વિશ્વામિત્રીની કામગીરી કરો, તમે કરો, કે ના ભાઈ મારો બરોડા નહીં। એવું આ શહેર છે, આ શહેરમાં આવી કામગીરી થાય એ બિરદાવું છું, એવું કહીને બિરદાવું છું ભારતમાં।